નમસ્કાર, હું નિશિત રાજકોટમાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે સૌ કોઈને ચોંકાવી દીધા. દીકરી અને બાપના સંબંધ કેવા હોય મારે તમને સમજાવવાની જરૂર નથી, અને દીકરીને ઘરમાં સૌથી વ્યવસ્થિત સમજી કોણ શકે એ પણ મારે તમને કહેવાની જરૂર નથી. પરંતુ રાજકોટની ક્રાઇમની એક એવી ઘટના સામે આવી જેમાં સાવકો બાપ જ નરાધમ નીકળ્યો, અને હદ ત્યાં થઈ ગઈ કે માતાએ પણ એ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી મોઢું બંધ કરાવી દીધું. મજબૂરી હતી કે પછી અન્ય કોઈ કારણ છે કે આ હવસખોરીનો એક એવો કિસ્સો છે જે જાણીને તમે ચોંકી પણ જશો અને તમને ગુસ્સો પણ આવશે, એ વાત 100%ની છે. શું છે આખો આ મામલો, આ અહેવાલમાં જુઓ. સાવકો પિતા જ નીકળ્યો નરાધમ. માતાએ બાપની કરતૂતને છુપાવી. એક કેસની તપાસમાં થયો નવો ખુલાસો. જી હા, રાજકોટમાં સાવકા પિતાએ જ ફૂલ જેવી દીકરીને પીંખી નાખી. એક દિવસ જ્યારે સગીરા ઘરે આવી તો સાવકા પિતાએ સગીરાને બેડરૂમમાં બોલાવી અને દરવાજો બંધ કર્યો. સગીરાને નિર્વસ્ત્ર કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મ બાદ સગીરાને લોહી નીકળતા પિતાએ ધમકાવી નાખી. એટલું જ નહીં, પણ પિતાએ આચરેલા દુષ્કર્મ બાદ પિતાના સાથે વેપારમાં પાર્ટનર અને મિત્રએ પણ સગીરા પાસે બીભત્સ માંગણીઓ કરી અડપલા કર્યા. દીકરીને થયું, મારી સાથે જે થયું તેની વાત હું મારા મમ્મીને કરીશ. પરંતુ સગીરાના માતા પણ નરાધમનો સાથ આપવા લાગી. માતાએ સગીરાને મોઢું બંધ રાખવા જાનથી મારી નાખવાની ધમકી આપી દીધી. માતાએ કહ્યું કે તું મને શું આપીશ? તારો બાપ મને રોટલા આપે છે. તું મરી જાય તો પણ મને કોઈ ફરક નથી પડતો. મામલો પોલીસના ધ્યાને આવતા જ પોલીસે સાવકા પિતા તેના મિત્રની ધરપકડ કરી લીધી અને માતાની ધરપકડ ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. બનનાર છે એની સાથે એના સ્ટેપ ફાધર છે, એમણે અગાઉ જે ભોગ બનનાર છે એનો રેપ કરેલો છે, અને સાથે એના સ્ટેપ ફાધરના જે મિત્ર છે એમણે પણ આ પ્રકારની માંગણી કરેલી હતી. આ બાબતે ભોગ બનનારે એના માતાને પણ જાણ કરેલી હતી, પણ એના માતાએ પણ એને ધમકી આપી અને આ વાત કોઈને ન કહેવા ધમકાવેલ હતી. આ તપાસ દરમિયાન આ બાબત ધ્યાન પર આવતા ગઈકાલે ભોગ બનનારની સામાજિક કાર્યકર તેમજ FFWCના મેમ્બર્સની રૂબરૂમાં વિડીયોગ્રાફી સાથે એની ફરિયાદ લેવામાં આવેલી છે, અને જેમાં ભોગ બનનારના સ્ટેપફાધર, એના સ્ટેપફાધરના મિત્ર અને જે ભોગ બનનાર છે એના માતા, એ ત્રણેય વિરુદ્ધમાં રેપ વિથ પોક્સોનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આમાં જે બે મેલ અક્યુઝડ છે એ બંનેને અરેસ્ટ કરી લીધા છે, અને જે ભોગ બનનારના માતા છે એને વહેલી તકે અરેસ્ટ કરવામાં આવશે. એના માટે અમારી ટીમ કાર્યરત છે. આખો મામલો સામે લાવવો પોલીસ માટે સહેલો નહોતો. મૂળ વાત એવી છે કે થોડા દિવસ પહેલા જ સગીરાએ એક વ્યક્તિ વિરુદ્ધ અપહરણ અને રેપની ફરિયાદ નોંધાવી. પોલીસ તો મૂળ એ ફરિયાદની તપાસ કરી રહી હતી, પણ જ્યારે પોલીસ કર્મી સગીરાને મેડિકલ ચેકઅપ માટે લઈ જઈ રહી હતી ત્યારે સગીરાએ પોલીસ કર્મીને વાત કરી કે આવું ગંદુ કામ મારા પિતાએ પણ કર્યું છે. પોલીસ કર્મીએ વાતની ગંભીરતાને પારખીને અધિકારીઓને જાણ કરી. સગીરાનું કાઉન્સેલિંગ કરવામાં રાજકોટ પોલીસે ખૂબ મહેનત કરી અને આખરે સગીરાએ તમામ વાતનો ખુલાસો કર્યો. ભોગ બનનારની મેડિકલ ચકાસણી દરમિયાન ભોગ બનનારે થોડી ઘણી વાત એની સાથે જે કોન્સ્ટેબલ ગયા હોય એમને કરેલી હતી, અને ત્યારબાદ કોન્સ્ટેબલ દ્વારા થાણા ઇન્ચાર્જને પણ જાણ કરવામાં આવી, જેથી જ્યારે નેક્સ્ટ ડે જ્યારે પણ ભોગ બનનારને તપાસના કામે પોલીસ સ્ટેશન આવ્યા હતા ત્યારે એની સાથે વાતચીત કરવામાં આવી. ત્યારે ભોગ બનનારે સ્વીકાર્યું, પરંતુ એવી કોઈ ફરિયાદ આપવા માટે કે એવી કોઈ તૈયાર ન હતા, કેમ કે એ ડરમાં હતા. અને બાદ ભોગ બનનારને બીજા દિવસે એના પેરેન્ટ્સને પણ ખબર પડી ગઈ કે ભોગ બનનારે આવું કંઈક કહ્યું છે, જેથી એના પેરેન્ટ્સ દ્વારા પણ ભોગ બનનાર છે એને ધમકી આપવામાં આવેલી હતી કે આ પ્રકારનું કંઈ પણ જો એ પોલીસ સમક્ષ જાહેર કરે તો તેને જાનથી મારી નાખશે. સગીરા પર દુષ્કર્મ આચરનાર સાવકો પિતા રાજકોટમાં પત્રકાર તરીકે કામ કરે છે, જે હવે જેલના સળિયા પાછળ છે.
માસૂમને પીંખી નાખતા આવા કહેવાતા પિતાને એવી સજા મળવી જોઈએ કે આખી જિંદગી લોકો યાદ રાખી શકે. સજા તો માતાને પણ મળવી જોઈએ જે 2 ટંકના રોટલા માટે પોતાની ફૂલ જેવી દીકરી સાથે થયેલા દુષ્કર્મ જેવા જઘન્ય અપરાધને ઢાંકવાનો પ્રયાસ કર્યો. અંતમાં ધન્યવાદ છે રાજકોટ પોલીસને, જેણે દીકરીને સમજી અને સમજાવી કાળી ઘટના પરથી પડદો ઉચક્યો. રાજકોટથી રોનક મજીઠિયા સાથે બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.